નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના 13મા પ્રકરણ કે જેનું નામ છે ન્યુક્લિયસ. આ પ્રકરણના ગયા લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયના દાખલા નંબર 13.15, 16 અને 17 આ 3 દાખલાઓ અને ગઈકાલે ભણેલા. આજે આપણે બાકી રહેલા 3 દાખલાઓ સ્વાધ્યાયના ગણીએ. તો સ્વાધ્યાયના દાખલા નંબર 13.18 જુઓ ટેક્સ્ટમાં આ દાખલાની રકમ કંઈક આવી છે 13.18 1000 મેગાવોટ એનું વિખંડન રિએક્ટર, એક રિએક્ટર છે ન્યુક્લિયર રિએક્ટર, એનો પાવર આપેલો છે. ન્યુક્લિયર રિએક્ટર એનો પાવર છે 1000 મેગાવોટ અથવા મિલિયન વોટ. મેગા એટલે 10⁶ ઘાત, મેગા અથવા મિલિયન 10⁶ ઘાત, અને આ 3 એટલે કુલ કેટલા થાય 10⁹ ઘાત વોટ. વોટ અથવા જૂલ પર સેકન્ડ, એટલે દર સેકન્ડે 10⁹ ઘાત જૂલ ઉર્જા ઉત્પન્ન કરે આવું એક રિએક્ટર છે. આ રિએક્ટર તેના બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે. બળતણનો અડધો ભાગ કેટલા સમયમાં વાપરે છે? તેનો સમય 5 વર્ષ છે. 5 વર્ષમાં વાપરે છે. પ્રારંભમાં તે કેટલું યુરેનિયમ 92-235 ધરાવતા હશે? યુરેનિયમ 92-235 શરૂઆતમાં કુલ કેટલું દળ હશે તે મેળવવાનું છે. એવું ધારો કે રિએક્ટર 80% સમય માટે કાર્યાન્વિત છે. આ સમય 5 વર્ષ છે તો સતત 5 વર્ષ ચાલુ નથી રહેતો, પણ 80% સમય માટે કાર્યાન્વિત હોય, 20% સમય માટે બંધ હોય. તેથી સમય 5 વર્ષના કેટલા ટકા? 80% સમયગાળા માટે તે કાર્યાન્વિત હોય છે. આ બધી ઉર્જા યુરેનિયમ 92-235 ના વિખંડનથી ઉત્પન્ન થાય છે, અને આ ન્યુક્લિયાઇડ માત્ર વિખંડન પ્રક્રિયામાં જ વપરાય છે. આ વાતનો ઉપયોગ કરી અને પ્રારંભમાં યુરેનિયમ 92-235 એનો જથ્થો કેટલો હશે આ જથ્થો કહેવાનો છે. તો અહીં સમય આપણને આપેલો છે 5 વર્ષ, એના 80%, 5 છે એને અનુરૂપ વર્ષનું સેકન્ડમાં રૂપાંતરણ કરીએ અને એને અનુરૂપ સમયગાળો 80% લખીએ તો 5 વર્ષ, 1 વર્ષની સેકન્ડ આપણને ખબર છે 3.154 ગુણ્યા 10⁷ ઘાત. ટેક્સ્ટ બુકમાં જ્યારે સ્વાધ્યાયની શરૂઆત થાય છે અહીંયા જ આપેલું છે 1 વર્ષની સેકન્ડ 3.154 ગુણ્યા 10⁷ ઘાત ના 80% એટલે 0.8. તો આટલો સમય છે, આટલો પાવર છે, આટલા સેકન્ડ એકમમાં સમય છે, આ પાવર છે. તો આને અનુરૂપ આમાંથી ઉત્સર્જાતી ઉર્જા આપણને મળી જાય. આપણને પાવર એટલે શું ખબર છે? પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય, ઉર્જા ઉત્સર્જનનો દર. જે ઉર્જા ઉત્સર્જાય એને સમય વડે ભાગીએ એટલે પાવર મળે. તો આમાંથી ઉર્જાને સૂત્રનો કરતા બનાવીએ તો ઉર્જા બરાબર પાવર ગુણ્યા સમય. પાવર છે 10⁹ ઘાત, સમય છે 5 ગુણ્યા 3.154 ગુણ્યા 10⁷ ઘાત ગુણ્યા 0.8 સેકન્ડ સમયગાળો. તેથી ઉર્જા આ 5 વર્ષ દરમિયાન જે કુલ ઉર્જા ઉત્સર્જાય છે એ ઉર્જા સાદુરૂપ આપીએ 5 ગુણ્યા 3.154 એને ગુણ્યા 0.8, પરિણામ મળે છે 12.616 ગુણ્યા 10⁷ ઘાત ના 9 ઘાત, 9 ને 7 16 ઘાત જૂલ. 12.616 ગુણ્યા 10⁻16 જૂલ. કુલ આટલી ઉર્જા ઉત્સર્જાય.
તો આટલી ઉર્જા ઉત્સર્જાવા માટે કેટલા યુરેનિયમ વિખંડન થયા હશે એની સંખ્યા મેળવીએ. આપણને ખબર છે કે એક યુરેનિયમના વિખંડનથી 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા સરેરાશ મળે. એક યુરેનિયમ 92235 ના વિખંડનથી મળતી ઉર્જા આપણને ખબર છે કેટલી છે? 200 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તેથી આ ઉર્જા 200 મિલિયન એટલે 10⁶ ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં 1.6 10⁻19 ઘાત. 200 મિલિયન 10⁶ ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ એનું જૂલમાં રૂપાંતરણ કરવા 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ગુણ્યા છે. આ બંનેનો ગુણાકાર કરીએ તો 16 દુ 32 320 ગુણ્યા 10⁻19 એટલે 10⁻13 ઘાત. 200 ગુણ્યા 1.6 એટલે કેટલા થશે? 320. આ -19 ઘાત ને આ +6 ઘાત તો 10⁻13 ઘાત જૂલ. આટલી ઉર્જા એક વિખંડનથી, એક યુરેનિયમના વિખંડનથી મળે. તો કુલ આટલી ઉર્જા ઉત્સર્જાય છે. તો કેટલા યુરેનિયમ ન્યુક્લિયસ હશે તે મળી જશે. એક યુરેનિયમના વિખંડનથી આટલી ઉર્જા મળે છે. 320 ગુણ્યા 10⁻13 ઘાત જૂલ ઉર્જા દીઠ યુરેનિયમ ની સંખ્યા કેટલી? એક વિખંડન થાય, એક યુરેનિયમ નું વિખંડન થાય. તો અહીંયા કુલ ઉર્જા કેટલી ઉત્સર્જાય છે? 12.616 ગુણ્યા 10⁻16 ઘાત જૂલ ઉર્જા એના દીઠ યુરેનિયમ ન્યુક્લિયસ અથવા પરમાણુ ની સંખ્યા. તેથી યુરેનિયમની સંખ્યા બરાબર 12.616 ગુણ્યા 10⁻16 ઘાત એને ગુણ્યા 1 ના છેદમાં 320 ગુણ્યા 10⁻13 ઘાત. ભાગાકાર કરીએ 12.616 એને ભાગ્યા 320 પરિણામ છે 0.039 ગુણ્યા 10 ની ઘાત -13 અંશમાં જાય +13 13 અને 16 29 -13 અંશમાં જાય +13 13 અને 16 એટલે 10⁻29 ઘાત. 2 ઘાત આપી દઉં તો આ સંખ્યા યુરેનિયમ ન્યુક્લિયસની સંખ્યા 3.9425 એને ગુણ્યા 10 ની 2 ઘાત આપી દીધી એટલે 0.2 આંકડા પાછળ થઈશો 29 - 2 એટલે 10⁻27 ઘાત. આટલા પરમાણુ અથવા ન્યુક્લિયસ હશે. તો આટલા પરમાણુ આ એની સંખ્યા છે. આટલા પરમાણુઓ વિખંડન પામ્યા હશે. તો 5 વર્ષમાં આશરે આટલા પરમાણુઓ વિખંડન પામ્યા. તો આટલા પરમાણુઓનો જથ્થો એટલે એનું દળ શોધવું છે. તો યુરેનિયમ 92235 આપણને ખબર છે એનું દળાંક 235 છે. 1 મોલ જથ્થો હોય તો એનું દળ 235 ગ્રામ હોય. 1 મોલ એટલે 6.023 ગુણ્યા 10⁻23 ઘાત પરમાણુ ઓનું દળ કેટલું થાય? 235 ગ્રામ. તો પછી અહીંયા સંખ્યા કેટલી? 3.9425 ગુણ્યા 10⁻27 આટલા પરમાણુ છે. તો એનું દળ આ અડધા ગાળા દરમિયાન 5 વર્ષની અંદર વપરાયેલા યુરેનિયમનું દળ સદરૂપ આપીએ 235 ગુણ્યા 3.9425 ગુણ્યા 10⁻27 ઘાત ના છેદમાં 6.023 ગુણ્યા 10⁻23 ઘાત આટલા ગ્રામ. તેથી વપરાયેલા ન્યુક્લિયસ એનું દળ સાદુરૂપ આપો 235 એને ગુણ્યા
3.9425 એને ભાગ્યા 6.023 પરિણામ મળે છે 153.82 153.82 ગુણ્યા 10 ની ઘાત -23 અંશમાં સોરી +23 અંશમાં જાય -23 27 -23 10 ની 4 ઘાત ગ્રામ. એક ઘાત આને આપી દો તો વપરાયેલા ન્યુક્લિયસનું દળ 1538.2 ગુણ્યા 10 ની 3 ઘાત ગ્રામ 1000 ગ્રામ એટલે કિલોગ્રામ. આ 5 વર્ષમાં વપરાયેલા આટલા ન્યુક્લિયસનું દળ છે, પણ રકમમાં વપરાયેલા ન્યુક્લિયસનું દળ નથી પૂછ્યું, તો કે પ્રારંભમાં કુલ દળ પૂછ્યું છે. તો આટલા સમયે તો જથ્થો અડધો થાય છે, તો પ્રારંભમાં જથ્થો આનાથી બમણો હશે. રકમમાં એવું કીધું છે કે બળતણનો અડધો ભાગ 5 વર્ષમાં વાપરે છે, અને 5 વર્ષમાં અડધો ભાગ આટલો વપરાય, તો પ્રારંભમાં દળ આનાથી બમણું હશે ને, તો 1538.2 એને ગુણ્યા 2. પ્રારંભમાં યુરેનિયમનો જથ્થો આનાથી બમણો હોય 1538.2 એને ગુણ્યા 2, તો પરિણામ મળે છે 3076.4 કિલોગ્રામ. પ્રારંભમાં યુરેનિયમ ન્યુક્લિયસ એનો જથ્થો 3076.4 કિલોગ્રામ હશે. બરાબર. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.18 કે જેમાં આપણને પાવર અને સમય આપેલો, આટલા સમયમાં અડધો જથ્થો છે એ વ્યય થતો હતો, તો એથી પાવર 10 ની 9 ઘાત, સમય પહેલા 5 વર્ષ કીધું, પછી કીધું રિએક્ટર છે ને એ 80% સમય માટે જ કામ કરે છે, તેથી 5 વર્ષના 80% એટલે ગુણ્યા 0.8 કર્યા છે. 5 વર્ષ સેકન્ડમાં રૂપાંતરણ કર્યું એના 80%, એટલે ગુણ્યા 80 ભાગ્યા 100 એટલે 0.8 થાય ને. પાવર સમયની મદદ વડે ઉર્જા મેળવી. એક યુરેનિયમ પાસેથી આટલી ઉર્જા મળે, આટલી ઉર્જામાં એક યુરેનિયમ વિખંડન પામે, તો કુલ ઉર્જાના યુરેનિયમ કેટલા એની સંખ્યા, આટલા વિખંડન થાય, આટલા પરમાણુઓ વિખંડાય, તો આટલા પરમાણુઓ છે. 1 મોલ પરમાણુનું દળ આપણને ખબર છે 235 ગ્રામ, તો આટલા પરમાણુનું દળ કેટલું, તો આ દળ એ 5 વર્ષમાં જે અડધું થાય છે એટલા ગાળા દરમિયાનનું દળ છે. તો પ્રારંભમાં દળ રકમમાં પૂછ્યું છે, 5 વર્ષમાં કેટલું ઘટ્યું એમ નહીં, તો પ્રારંભમાં હતું અડધું થયું છે, તો અડધું આટલું થયું છે, તો આ પ્રારંભમાં કેટલું હશે, તો કે આનાથી બમણું, તેથી 3076.4 કિલોગ્રામ પ્રારંભમાં હશે. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.18 બરાબર, તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. હવે ત્યાર પછી દાખલા નંબર 13.19 એનો અભ્યાસ કરીએ. જુઓ રકમ, ત્યાર પછીનો દાખલો. સ્વાધ્યાય 13.19 એની રકમ કંઈક આવી છે. ડ્યુટેરિયમના 2 કિલોગ્રામના વિખંડનથી, ડ્યુટેરિયમના 2 કિલોગ્રામના વિખંડનથી 100 વોટનો વિદ્યુત લેમ્પ કેટલો સમય સુધી પ્રકાશિત રાખી શકાય. ડ્યુટેરિયમ 1H2 છે. ડ્યુટેરિયમ એટલે હાઇડ્રોજનનો સમસ્થાનિક 1H2, એનો જથ્થો આપ્યો છે કેટલો છે, 2 કિલોગ્રામ જથ્થો છે. એના વિખંડન થાય છે. વિખંડનથી વિદ્યુત ઉર્જા, વિખંડનથી જે ઉર્જા મળે એ ઉર્જાનું આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરીએ અને એક બલ્બને આપીએ. બલ્બનો પાવર આપેલો છે, બલ્બનો પાવર કેટલો છે, 100 વોટ. તો આ બલ્બ કેટલો સમય સુધી પ્રકાશિત થાય, સમય કીધું છે.
આપણી પાસે બળતણ તરીકે જથ્થો ડ્યુટેરિયમ છે અને એની પ્રક્રિયા આપેલી છે વિખંડન પ્રક્રિયા 1H2 + 1H2 ટેન્ડ્સ ટુ 2He3 પ્લસ એક ન્યુટ્રોન અને 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા ઉત્સર્જાય. ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે. નાના ન્યુક્લિયસ ભેગા થઈને મોટું ન્યુક્લિયસ બનાવે અને ઉર્જા ઉત્સર્જિત થાય. આ પ્રક્રિયા ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે. તો આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાથી આ ડ્યુટેરિયમ વપરાય, ઉર્જા ઉત્સર્જાય. 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ છે તો કઈક ઉર્જા મળશે. એ ઉર્જા આપણે 100 વોટના બલ્બથી વાપરવી છે તો કેટલો સમય સુધી બલ્બ ચાલુ રહેશે આ શોધવાનું છે. તો સૌ પ્રથમ આપણે 2 કિલોગ્રામ ડ્યુટેરિયમમાં પરમાણુની સંખ્યા કેટલી તે શોધી લઈએ. ડ્યુટેરિયમનો દળાંક કેટલો છે? 2 ગ્રામ. 2 1H2 તો 2 ગ્રામમાં પરમાણુની સંખ્યા 2 ગ્રામ 1H2 માં પરમાણુ ની સંખ્યા એવોગાડ્રો અંક જેટલી 6.023 ગુણ્યા 10^23. તો અહીંયા આપણને 2000 ગ્રામ આપેલું છે. 2 કિલોગ્રામ એટલે 2 ગુણ્યા 10^3 ગ્રામ. એમાં પરમાણુની સંખ્યા, તો આપણી પાસે કુલ ડ્યુટેરિયમ પરમાણુની સંખ્યા કેટલી? 6.023 ગુણ્યા 10^23 એને ગુણ્યા 2 ગુણ્યા 10^3 ભાગ્યા 2. આ 2 કેન્સલ થઈ જાય તો કુલ પરમાણુની સંખ્યા 6.023 ગુણ્યા 10^23 ને 3 26. કુલ આટલા પરમાણુઓ ડ્યુટેરિયમ ના હશે. ડ્યુટેરિયમના કુલ આટલા પરમાણુઓ આપણી પાસે છે. હવે અહીંયા પ્રક્રિયામાં જોઈ શકાય કે એક પ્રક્રિયા દરમિયાન 2 ડ્યુટેરિયમ પરમાણુ વપરાય, 2 ન્યુક્લિયસ વપરાય અને આટલી ઉર્જા ઉત્સર્જાય. તો 2 ડ્યુટેરિયમ વડે મળતી ઉર્જા 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આટલા વડે કેટલી? 2 પરમાણુ થી મળતી ઉર્જા 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો અહીં કેટલા પરમાણુ છે? 6.023 ગુણ્યા 10^26. આટલા પરમાણુથી મળતી ઉર્જા કેટલી? તો મળતી કુલ ઉર્જા 6.023 ગુણ્યા 10^26 3.27 એને ભાગ્યા 2. આ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ એકમમાં થાય. બરાબર? 6.023 3.27 ભાગ્યા 2. આ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ છે એનું આપણે જૂલમાં રૂપાંતરણ કરીએ તો એને ગુણ્યા મિલિયન એટલે 10^6 ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં એટલે 1.6 10⁻19. હવે કયો એકમ થઈ ગયો? જૂલ. ટૂંકમાં 3.27 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં હતા તો આ ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં મળે. એનું જૂલમાં રૂપાંતરણ તો મિલિયન એટલે 10^6 ઇલેક્ટ્રોન વોલ્ટનું જૂલમાં 1.6 10⁻19. તેથી સાદું રૂપ આપીએ કેલ્ક્યુલેટરની મદદ વડે. છ 0.023 એને ગુણ્યા 3.27 એને ગુણ્યા 1.6 એને ભાગ્યા 2 તો પરિણામ મળે છે 15.75 61 છે 75 62 કરી નાખું છું. એને ગુણ્યા 10⁻26 અને 6 32 બરાબર -19 એટલે 10 કેટલી ઘાત? 13 26 માંથી 19 જાય એટલે 7 7 ને 6 13 આટલા જૂલ ઉર્જા. કુલ 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ માંથી કુલ આટલા જૂલ ઉર્જા મળશે. આ ઉર્જા 100 વોટના પાવર ધરાવતા બલ્બથી વાપરવાની છે.
તો આપણને ખબર છે પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય. તો આને અનુરૂપ સમય આપણે શોધવો છે. તો સમય બરાબર ઉર્જા છેદમાં પાવર. ઉર્જા 15.7562 ગુણ્યા 10⁻13 ના છેદમાં પાવર 100 એટલે 10⁻2. તેથી સમય ટી નામ આપી દો. સમય ટી બરાબર 15.7562 ગુણ્યા 10⁻13 અને છેદમાં 2 13 - 2 એટલે 10⁻11 સેકન્ડ. પરંતુ આ સેકન્ડ એકમમાં અહીંયા આપણને જવાબ મળ્યો. વર્ષ એકમમાં મેળવીએ કારણ કે 10 ની ઘણી બધી ઘાત સેકન્ડ છે તો એનું આપણે વર્ષમાં રૂપાંતરણ કરીએ. તો વર્ષમાં રૂપાંતરણ કરવા માટે એને આપણને ખબર છે 1 વર્ષની સેકન્ડ એના વડે ભાગી નાખીએ. 3.154 ગુણ્યા 10⁻7 વડે ભાગી નાખીએ તો આટલા વર્ષ મળે. તેથી 15.7562 15.7562 એને ભાગ્યા 3.154 તો 4.9956 ગુણ્યા 10 અંશમાં 11 છેદમાં 7 11 - 7 એટલે 10⁻4 વર્ષ. તેથી 100 વોટનો બલ્બ છે 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ થી આશરે 5 ગુણ્યા 10⁻4 વર્ષ 50,000 વર્ષ ચાલે. સમજવા જેવી વાત છે. 2 કિલોગ્રામ ખાલી ડ્યુટેરિયમ હોય, 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ હાઇડ્રોજનનો સમસ્થાનિક હોય અને જો એનું આપણે આવી રીતે સંલયન કરાવીને ઉર્જા મેળવી શકતા હોય અને ઈ ઉર્જાનું જો આપણે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરી શકતા હોય તો આપણે 100 વોટનો બલ્બ 50,000 વર્ષ સુધી ચાલુ રાખી શકીએ. આટલી ઉર્જા માત્ર 2 કિલોગ્રામ ડ્યુટેરિયમ માંથી મળે છે. પરંતુ આવી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા પ્રયોગશાળામાં કેવી રીતે થાય? કારણ કે આવી ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા ઊંચા તાપમાને થાય. તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે. વ્યવહારમાં પ્રયોગશાળામાં કેમ થાય એનું સંશોધન કરવાનું હજી બાકી છે. ઈ સંશોધન થયા પછી એનું ઉર્જાનું કઈ રીતે વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય આ બધી વાતો એના સંશોધનો એ પ્લાઝમા અવસ્થામાં આ દ્રવ્ય એનું અથડામણ કરી અને કેમ થઈ શકે એની આવી સંલયન પ્રક્રિયા એ રૂમ ટેમ્પરેચરે અથવા પ્રયોગશાળામાં કેવી રીતે કરી શકાય એના પરના સંશોધનો ચાલુ છે. બરાબર. આમ ન્યુક્લિયર બળતણનો ઉપયોગ કરી અને આપણે પુષ્કળ સમય સુધી આવા લેમ્પ ચાલુ કરી શકીએ. તો આ સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.19 તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. ત્યાર પછી સ્વાધ્યાયમાં દાખલા નંબર 13.20 જોઈએ. સ્વાધ્યાય દાખલા નંબર 13.20 સ્વાધ્યાય 13.20 જો એની રકમ કંઈક આવી છે. બે ડ્યુટેરોનના સન્મુખ એટલે કે હેડ ઓન સંઘાત માટે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ ગણો. બે ડ્યુટેરિયમ ન્યુક્લિયસ અથવા ડ્યુટેરોન પણ એને કહેવાય. આવા બે ડ્યુટેરોન છે હેડ ઓન અથડામણ સંઘાત કરે છે. જેમ બે ભેગા થઈને એક ન્યુક્લિયસ બનાવે ને ઉર્જા ઉત્સર્જાય. બરાબર. એવી જ રીતે અહીંયા બે ન્યુક્લિયસ છે ડ્યુટેરોનના એકબીજાથી દૂર છે શરૂઆતમાં.
હવે હેડ ઓન અથડામણ સામ સામે અથડાય છે, સામ સામે આવી અને ભટકાય છે, અથડાય છે, તો તેના સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ, સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ એટલે કેવી ઊંચાઈ, કેવું સ્થિતિમાન, કેવી ઉર્જા, કેવી બેરિયર એટલે કેવી દિવાલ. હકીકત એવી છે કે આવા ન્યુક્લિયસ એકબીજા સાથે જ્યારે અથડાય ને ત્યારે દૂરના અંતરે હોય, આવા ન્યુક્લિયસ જ્યારે દૂરના અંતરે હોય ત્યારે એની પાસે ગતિ ઉર્જા હોય. પરંતુ જેમ જેમ નજીક આવે તેમ તેમ એમની વચ્ચેનું અંતર છે એ ઘટતું જાય. હવે ડ્યુટેરિયમ ન્યુક્લિયસ છે તો બંને કંઈક ધન વીજભાર ધરાવતા હશે. બંને ડ્યુટેરિયમ ન્યુક્લિયસ પ્રારંભમાં ધન વિદ્યુત ભાર ધરાવતા હશે, કે 1H2 ન્યુક્લિયસ હશે ડ્યુટેરોન, એટલે ન્યુક્લિયસમાં એક પ્રોટોન ને એક ન્યુટ્રોન હશે. તેથી આના પાસે વિદ્યુત ભાર પ્લસ E જેટલો, આની પાસે વિદ્યુત ભાર પ્લસ E જેટલો. પ્રારંભમાં દૂરના અંતરે તે ગતિ ઉર્જા ધરાવતા હશે. બે એકબીજા સામ સામે માથું ભટકાવે, હેડ ઓન અથડામણ કરે છે. આમ હેડ ઓન અથડામણ કરે ત્યારે એકબીજાની નજીક આવતા આવતા અમુક અંતર સુધી આવે ત્યાં ગતિ ઉર્જા ખલાસ થઈ જાય. હકીકત એવી છે કે જેમ નજીક આવશે એમ એની સ્થિતિ ઉર્જા વધતી જશે, ગતિ ઉર્જા ઘટતી જશે. ગતિ ઉર્જા ઘટતી જશે, સ્થિતિ ઉર્જા વધતી જશે. કારણ કે બે ડ્યુટેરોન વચ્ચે સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણને ખબર છે, U બરાબર બે વીજભારો વચ્ચે સ્થિતિ ઉર્જા K Q1 Q2 ના છેદમાં R12 સૂત્ર મુજબ જો અંતર ઘટે, બે વચ્ચે નજીક આવે તો અંતર ઘટે તો સ્થિતિ ઉર્જા વધે. સ્થિતિ ઉર્જામાં અંતર ઘટવાના કારણે વધારો થાય. આ વધારાની સ્થિતિ ઉર્જા એવી ક્યાંથી? ખરેખર જેમ નજીક આવે એમ આ ધન વીજભાર અપા કરશે, વિદ્યુતીય અપાકર્ષણ ઉત્પન્ન થાય અને ઈ અપાકર્ષણનો સામનો કરવા ગતિ ઉર્જા ઘટે અને ઘટેલી ગતિ ઉર્જા મરી ન જાય, સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય. તેથી દૂરના અંતરે એમની પાસે ગતિ ઉર્જા હશે, નજીક આવતા એ ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થશે. જ્યારે ગતિ ઉર્જા ઘટી જાય, શૂન્ય થઈ જાય, ત્યારે બધી જ ઉર્જા સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય અને એ સ્થિતિ ઉર્જા એને અનુરૂપ સ્થિતિમાન એ બેરિયર તરીકે, એ ઉર્જાની દિવાલ, સ્થિતિમાનની દિવાલ તરીકે ઓળખાય છે. એને પોટેન્શિયલ બેરિયર અથવા એનર્જી બેરિયર કહેવાય. એટલા વોલ્ટ ને પોટેન્શિયલ બેરિયર, એટલા ઇલેક્ટ્રોન વોલ્ટ ને એનર્જી બેરિયર કહેવાય. બરાબર? તો આ એનર્જી બેરિયર અથવા પોટેન્શિયલ બેરિયર એની કિંમત આપણે મેળવવી છે. તો જ્યારે દૂરના અંતરે હશે ત્યારે ગતિ ઉર્જા ધરાવતા હશે, જ્યારે નજીક આવશે ત્યારે સમજો કે આ રીતે આમ અથડામણ અનુભવે છે. આની ત્રિજ્યા R, આની ત્રિજ્યા R, તો બે વચ્ચેનું અંતર કેટલું થાય? 2R. ત્રિજ્યા R, આ ત્રિજ્યા R. હેડ ઓન અથડામણ થાય ત્યારે ગતિ ઉર્જા ઘટીને શૂન્ય થઈ જાય, ત્યારે બધી જ ઉર્જા એનું શેમાં રૂપાંતરણ થાય? સ્થિતિ ઉર્જામાં. તેથી હેડ ઓન સંઘાત સમયે સ્થિતિ ઉર્જા U K Q1 Q2 ના છેદમાં R12 સૂત્ર મુજબ U બરાબર K, એક ડ્યુટેરિયમનો વીજભાર E, બીજા ડ્યુટેરોનનો પણ E વીજભાર E, આનો વીજભાર પ્લસ E, આનો વીજભાર પ્લસ E, બે વચ્ચેનું અંતર R એટલે કેટલું? 2R. U બરાબર K એટલે આપણને ખબર 9 × 10⁹ E 1.6 બે વાર છે, 10⁻⁻⁹ એટલે 10⁻38 ના છેદમાં 2R. આ અંતર R રકમમાં કીધું છે, કૌંસની અંદર સૂચના આપી છે કે 2 ફર્મીની ત્રિજ્યાના સખત ગોળા તરીકે ગણી શકાય. આશરે એની ત્રિજ્યા કેટલી હોય? 2 ફર્મી. તેથી ત્રિજ્યા જો 2 ફર્મી હોય તો 2R એટલે 2 × R 2 ફર્મી 2 × 10⁻15 મીટર. તેથી સ્થિતિ ઉર્જા U બરાબર કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપીએ 9 × 1.6
વળી ગુણ્યા 1.6 એને ભાગ્યા 4 5.76 ગુણ્યા 10 ની ઘાત -15 અંશમાં જાય +15 15 અને 9 24 24 -38 એટલે 10 ની -14 ઘાત 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 2 ફરીથી એકવાર જોઈ લ્યો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 એને ભાગ્યા 4 એટલે એક જ મિનિટ 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 એને ભાગ્યા 4 5.76 બરોબર છે આટલા જૂલ આનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતરણ કરીએ તો 5.76 10 ની -14 ઘાત એને 1.6 10 ની -19 ઘાત વડે ભાગીએ તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં રૂપાંતરણ થાય તો 5.76 એને ભાગ્યા 1.6 તો પરિણામ મળે છે 3.6 ગુણ્યા 10 ની -19 અંશમાં જાય +19 19 -14 એટલે 10 ની 5 ઘાત ઇલેક્ટ્રોન વોલ્ટ 2 ઘાત આપી દઉં તો 360 2 ઘાત આપ્યા એટલે 360 3 ઘાત વધશે 3 એટલે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ તેથી ઉર્જા આટલી હશે સ્થિતિ ઉર્જા અંતે આટલી હશે પરંતુ રકમમાં પ્રશ્ન છે કે સ્થિતિમાન બેરિયરની ઊંચાઈ અથવા એનર્જી બેરિયરની ઊંચાઈ તો બંને વચ્ચે એકબીજાથી જ્યારે દૂર થાય છે ત્યારે અપાકર્ષિત સ્થિતિ ઉર્જા આટલી છે આ સ્થિતિ ઉર્જા બંનેના અપાકર્ષણના કારણે છે જેને એનર્જી બેરિયર કહેવાય તેથી એનર્જી બેરિયર કેટલું કહેવાય 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ પણ પોટેન્શિયલ બેરિયર આને અનુરૂપ સ્થિતિમાન બેરિયર પોટેન્શિયલ અથવા સ્થિતિમાન બેરિયર તો ઇલેક્ટ્રોનને આટલા વોલ્ટ માટે જરૂરી વિદ્યુત સ્થિતિમાં તો 360 કિલો વોલ્ટ કહેવાય પોટેન્શિયલ બેરિયર અથવા સ્થિતિમાન બેરિયર કેટલા કહેવાય 360 કિલો વોલ્ટ કારણ કે વોલ્ટ સ્થિતિમાનનો એકમ વોલ્ટ હોય ઉર્જાનો એકમ ઇલેક્ટ્રોન વોલ્ટ હોય તો આને અનુરૂપ ઇલેક્ટ્રોનના વોલ્ટ એ કેટલા 360 કિલો વોલ્ટ કહેવાય તેથી આવા બંને ડ્યુટેરોન જ્યારે સન્મુખ સંઘાત હેડ ઓન અથડામણ કરે છે ત્યારે બેરિયર ઉર્જા દિવાલની ઉર્જા 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અથવા દિવાલ બંને જેના કારણે જ્યાંથી આપણે બંને છે એકબીજાથી દૂર જાય છે એને અનુરૂપ સ્થિતિમાન કેટલું 360 કિલો વોલ્ટ તેથી આ દિવાલની ઉર્જા 360 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય અથવા આ દિવાલ છે એનું સ્થિતિમાન 360 કિલો વોલ્ટ છે તેમ કહેવાય તો આ સ્વાધ્યાયના દાખલા નંબર 13.21 આપણે આગળ લાઈવ જ્યારે સ્કૂલ ચાલુ હતી ત્યારે જ આપણે ગણી ચૂક્યા છે બરાબર તો આ ચેપ્ટર હવે બાકીના 13.22 છે એ અભ્યાસક્રમમાં છે નહીં આગળના દાખલાઓ સ્વાધ્યાયના છે એ વધારાના સ્વાધ્યાયના દાખલાઓ આ વર્ષની અભ્યાસ માટે પરીક્ષામાં પૂછવાના નથી તો આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે બરાબર હવે આગળના લેક્ચરમાં આપણે નવું ચેપ્ટર શરૂ કરશું બરાબર સારું તો વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ બરાબર નમસ્કાર